મુસ્લિમ સમાજના ભાઈઓ અને બહેનો દ્વારા રાત્રિ ગંગા જાડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી, જેમાં દિવાનપરા વિસ્તારમાં સામાજિક તત્વો દ્વારા છેલ્લા 2 વર્ષથી રંજાડ કરે છે। દિવાનપરા વિસ્તારના રહીશો દ્વારા રાત્રિના પોલીસ ફરિયાદ કરી છેલ્લા 2 વર્ષથી તૌહીદ મસૂરી ઉર્ફે ડાકુ અને બીજા 6-7 જેટલા સામાજિક તત્વો દ્વારા અલ મહેંદી, જમજમ પાર્ક તેમજ વિસ્તારના અન્ય સોસાયટીના રહીશોને આંતરિક ખંડણી માંગે છે। પૈસા નહીં આપતા મારી નાખવાની ધમકી આપતો, જેને લઈ મુસ્લિમ સમાજની બહેનો અને ભાઈઓ પોલીસ સ્ટેશને ફરિયાદ લઈ પહોંચ્યા હતા। પછી અમે બહાર નીકળ્યા તો છરી મારી એકને, પછી બીજો આડો પડ્યો એને મારી, અને બીજાને 3 છોકરાએ નાના હતા 15 વર્ષની અંદરના, એને કપની લેંગા પહેર્યા હતા ને એને પાટા માર્યા છે મુસ્સા કરી છોકરા। પછી પાછો મોટી તલવાર લઈને આવ્યો, બરાબર। 8 થી 1.5 વર્ષ પહેલા મારા ઘર ઉપર કાચમાં પાણાનો ઘા કાઢ્યો, મારા અંગૂઠામાં ટાંકા આવ્યા હતા, હજી પણ મારી પાણાનો ઘા મારા ઘરમાં હાજર છે। અને રોજ 1, 1.5, 2 એક ગાને 2 કટકા ગાળું બોલે। મયુર મેડિકલની બાજુમાં દોસ્તી દુકાનનું નામ છે, ત્યાં કયો વિસ્તાર છે? આ પીજાળાનો નાકો ગાનો મયુર મેડિકલની સામેવાળા કોણ છે બેન? આપણે નામ નહીં પણ ડાકુએ માર્યો છે, ડાકુ નામ છે કાળો। મારે ઈ ધાતુ પૈસા જોઈએ છે, આના છોકરાની શરીરમાં ચા બેનના છોકરા, પછી એને બધા બીજો મમ્મા આવ્યો મારા છોકરાને બેને માર્યા। એક મિનિટ દિવાનપરા રોડ જીરાવાડી સેવમાં રહું છું, અને આ જે અસામાજિક તત્વોનો ત્રાસ છે એમાં તૌહીદ મંસૂરી ઉર્ફે ડાકુ અને એની સાથે બીજા 6-7 જણા લોકો હોય છે। એ બધા લોકો આખા વિસ્તારમાં ત્રાસ ફેલાવે છે, અને લગભગ 2-3 વર્ષથી આ લોકોનો ત્રાસ છે। 1 મહિના પહેલાં મારા સાથે માથાકૂટ થયેલી, અને મને કેમ કાતર મારો છો એમ કરીને મને લાફા મારીને મને ત્યાંથી કાઢ્યો, અને મને એવું કીધું કે જો તું ફરિયાદ કરીશ તો તને ગોદા મારી દેશું। અને અવારનવાર આ લોકોનો ત્રાસ છે, ખંડણી વારે માંગે છે। ગુલિસ્તા એપાર્ટમેન્ટ, અલમંદી પાર્ક, જમજમ પ્લાઝા, સિલ્વર પ્લાઝા, આ દિવાનપરાની અમારી સોસાયટીઓ છે। એ સોસાયટીઓના જે રહીશો છે એની ઉપર ખૂબ જ ત્રાસ કરે છે આ લોકો, અને ખૂબ જ ગાળો બોલતા હોય છે। ગમે ત્યારે આવે છે, ગમે ત્યારે ગાળો બોલતા હોય છે, અને અમારા લેડીઝોને ત્યાં ઘરમાંથી બહાર નીકળવું પણ મુશ્કેલ થઈ ગયું છે, એવી તકલીફ છે। હવે આ લોકોનો ઝડપથી પોલીસ કોઈ નિકાલ લાવે એવી રિક્વેસ્ટ। આ છેલ્લા અમારે 2 વર્ષ કરતાં વધારે ઉપરથી આ ત્રાસ છે, અને 4 મહિના પહેલાં અમારા અલમેંદી પાર્કમાં આ લોકો ચડી ગયા હતા, અને સોસાયટીમાં ચડીને બધી ગાળો બેફામ બોલતા હતા, અને અમે અમારા લેડીઝોએ અગાઉ પણ ફરિયાદ કરેલી છે, અને હજુ આ ફરીવાર આ પાછો બીજો બનાવ બન્યો છે બીજી સોસાયટીમાં, અમારી નજીકની સોસાયટી પોલીસ એપાર્ટમેન્ટમાં। એટલે અમે રિક્વેસ્ટ કરીએ છીએ પોલીસ ખાતાને કે ઝડપથી આ અસામાજિક તત્વોનો ત્રાસ છે તો એ દૂર થાય, અને અમારા અહીંયા લતાવાળાઓને બધાને શાંતિ થાય। પોલીસ ફરિયાદ કરવામાં આવી છે? હા, અગાઉ પોલીસ ફરિયાદ કરેલી છે। ઇરફાન સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભાવનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।